જવાન। આપણે જે ઉપવાસ આંદોલન ચાલુ છે, કાલે સવારે 9 વાગે સાધુ સંતોની હાજરીમાં અને આપણે તમામ ગામડાવાળા આજુબાજુ તમામ જેતપર બધા જેને તાર અને થાંભલા અને જે આવતું એ બધા આવો અને અહીંયા મારે મોટી સંખ્યામાં ભેગા કરવાના અને ઉપવાસ આંદોલન ચાલુ કરવાનું। ખેડૂત એકતા અમારો અનશન કાર્યક્રમ ચાલુ છે, લડત યથાવત ચાલુ છે અને પ્રતિક ધરણા ત્યાં આજ રોજ ચાલુ છે અને કાલથી અમરનાથ ઉપવાસનો જે કાર્યક્રમ મોરબી જિલ્લા સમસ્ત થવા જઈ રહ્યો છે તેની તૈયારીઓ પણ થઈ રહી છે। મોરબી જિલ્લાના તમામ ગામના ખેડૂતો કાલે સવારે 9 વાગે આવશે અને સંતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને પાર્ટ 2 ની લડત નવી ચાલુ કરવા જઈ રહ્યા છીએ। જય જવાન જય કિસાન। કાલથી અમલ થશે, જેમાં ખેડૂતો અન્નનો ત્યાગ કરીને ઉપવાસ ઉપર બેસવાના છે, જેમાં તમે જોઈ શકો છો। અને કાલે 12 ગામના ખેડૂતોને ઉપસ્થિતિ રહેશે, જેમાં મોરબી જિલ્લાના તમામ ખેડૂતો 12 ગામથી પધારવાના છે। તો આવો સાથે મળીને આપણો હક માગે। જય જવાન જય કિસાન। નારી શક્તિ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ। હવે અમે છે ને આ 12 દિવસના અમારા બધા ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, હવે અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ, જે અન્નનો ત્યાગ કરવા માટે કે જે પાર્ટ 2 જે પાર્ટ 2 માં ગણવામાં આવશે, જે અમે આજુબાજુના બધા જ ગામડાને નિમંત્રણ કરી છે, ભાઈઓ તથા બહેનોને, કે તમે બધાય આવો, અમને સાથ સહકાર આપો અને અમારા આ આંદોલનમાં સહભાગી બનો। અમારા છેલ્લા દિવસથી જે પ્રતિક ઉપવાસ ચાલુ છે તે રાબેતા મુજબ જ ચાલુ છે અને કાલથી આ ખેડૂત આંદોલનનો પાર્ટ 2 જે જગતને અન્ન ખવડાવનારો કાલથી અન્નનો ત્યાગ કરી રહ્યો છે, તો હું સમગ્ર જેતપર ગામ તરફથી મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ બહેનો માતાઓને વિનંતી કરું છું કે આ ઉપવાસમાં મોટી સંખ્યાઓમાં જોડાઈ અને સરકારને આપણે જાગૃત કરવા માટે ભેગા થઈએ।